મેટ્રિસીસનો ટ્યુટોરિયલ નંબર 3 જોઈએ, જેમાં આપણે લિનિયર ઇક્વેશન સોલ્વ કરતા શીખીશું. હવે તમે આગળના સ્ટાન્ડર્ડમાં 10થમાં આવા બે ઇક્વેશન આપ્યા હોય 3x + y = 9, 2x - 3y = -5 અને એવું તમને કે આ બે ઇક્વેશન સોલ્વ કરો તો તમે શું કરતા હતા? તો તમે જોતા હતા કે અહીંયા આગળ જો હું આ સમીકરણને 3 વડે મલ્ટીપ્લાય કરું તો અહીંયા 3y થઈ જાય. એટલે ઉપરના સમીકરણ એકને તમે 3 વડે મલ્ટીપ્લાય કરો તો 9x + 3y = 27. નીચેનું સમીકરણ એઝ ઇટ ઇઝ રહેશે. તમે આ ઇક્વેશન ઉડાડી નાખો તો 11x = 22, તો x = 22/11 એટલે x = 2. x = 2 તમે આ બેમાંથી કોઈ પણ એક સમીકરણમાં મૂકી દો. સપોઝ આ સમીકરણમાં મૂકો છો તો x = 2 સમીકરણ 1માં મૂકો તો શું થશે? 3, 2 + y = 9. સો y = 9 - 6 એટલે કે 3. તો આ સોલ્યુશન થયું. તો આ જે મેથડ હતી એ તમારી એલિમિનેશન મેથડ હતી, બરાબર છે, અથવા તો લોપની રીત જેને કહેતા હતા. તો તમે એવી રીતે આવા ઇક્વેશન સોલ્વ કરતા હતા, લિનિયર ઇક્વેશન ઇન 2 વેરિયેબલ. અને આ ઇક્વેશન છે એનો તમે ગ્રાફ દોરો તો એ ગ્રાફ જે છે એ તમારો x = 2 અને 3 પોઈન્ટમાં ઇન્ટરસેક્ટ થાય છે, બરાબર. એટલે એક લાઈન, આ પણ લાઈન છે ને આ પણ લાઈનનું સમીકરણ છે. ઓકે, તો આ એનું સોલ્યુશન છે. પણ ધારો કે આ જ મેથડ તમને એવું થશે કે આ મેથડ અમને આવડે છે તો પછી અમે મેટ્રિક્સ શું કરવા કરીએ? તો દાખલા તરીકે અહીંયા તો આપણી પાસે x અને y બે જ વેરિયેબલ છે, પણ ધારો કે 3 વેરિયેબલ હોય અને આવા 3 ઇક્વેશન હોય x, y, z, તો તમારે x, y, z શોધવા હોય તો પહેલાં આ બે લેવા પડે, પછી આ બે લેવા પડે ઇક્વેશન, પછી પાછા સોલ્વ કરવા પડે, ત્યારે તમને x, y, z મળે. x, y, zની જગ્યાએ 4 વેરિયેબલ આપ્યા હોય, 4 ઇક્વેશન હોય, x, y, z, w શોધવાનું કે તો એ વધારે ડિફિકલ્ટ થઈ જાય. તો જ્યારે વેરિયેબલ વધારે હોય તો લોપની રીતે સહેલી નથી. એટલા માટે મેટ્રિક્સ મેથડ છે કે જે બધા માટે ચાલે છે. તો એમાં કરવાનું શું હોય છે કે તમારું જે પણ ઇક્વેશન હોય છે એને મેટ્રિક્સમાં કન્વર્ટ કરી નાખવાનું. દાખલા તરીકે x, y = કોન્સ્ટન્ટ આવી રીતે લખી નાખવાનું. x, y = કોન્સ્ટન્ટ. તો જે xનો સહગુણક છે એ લખો, yનો સહગુણક છે કોઇફિશન્ટ, xનો કોઇફિશન્ટ અને yનો કોઇફિશન્ટ -3. x અને y જે છે એને આવી રીતે કોલમમાં લખો, = 9 અને -5 ને કોલમમાં લખો. તો તમે મેટ્રિક્સમાં કન્વર્ટ કરી નાખો. એટલે શું છે કે આ જે મેટ્રિક્સ છે એને તમે a કહો, આ મેટ્રિક્સને x કહો, અને આ મેટ્રિક્સને તમે ધારો કે b કહો. તો x બરાબર શોધવું હોય તો આ મારે નીચે આવી જાય, અથવા તો બંને બાજુ હું a ઇન્વર્સ વડે મલ્ટીપ્લાય કરું તો a ઇન્વર્સ અને a આઈડેન્ટિટી થશે, અને i સાથે કોઈ પણ મેટ્રિક્સ મલ્ટિપલ થાય તો x જ રહેશે. એટલે તમારે x શોધવું હોય, x એટલે આ અનનોન જે છે, જે આપણે x અને y શોધવાના છે, એ કેપિટલ X શોધવું હોય તો તમારે a ઇન્વર્સ અને bનો ગુણાકાર કરવો પડે. a ઇન્વર્સ આપણને ખબર છે, આપણે કેવી રીતે શોધીએ છીએ કે a ઇન્વર્સ = 1/det of a * adjoint a. ડિટર્મિનન્ટની વેલ્યુ 0 ના હોવી જોઈએ. એટલે કે તમારો સોલ્યુશન હોવા માટેની શરત શું છે? તો કે ડિટર્મિનન્ટ 0 ના હોવું જોઈએ. જો ડિટર્મિનન્ટ 0 હોય તો ઇન્વર્સ નહીં મળે, અને ઇન્વર્સ નહીં મળે તો x નહીં મળે, એટલે કે સોલ્યુશન નહીં મળે, બરાબર છે. તો આવી રીતે જેટલા પણ વેરિયેબલ આપ્યા હોય x, y, z, w, તો બધાને તમે મેટ્રિક્સની અંદર લખી શકો, અને આ ફોર્મમાં કરીને પછી તમે x શોધો તો તમે કોઈ પણ વેરિયેબલ, ગમે તેટલા વેરિયેબલવાળા એક્ઝામ્પલ્સ આપ્યા હોય તો તમે સોલ્વ કરી શકો. તો એના માટે જે આપણી પાસે મેથડ છે એ મેથડના એક્ઝામ્પલ્સ આપણે કરીએ. અને એ પહેલાં આપણે અહીંયા આગળ 1 માર્ક્સના MCQ જોઈ લઈએ. Do the system of linear equation x + y + 1 = 0, 3x + 3y = 0 has a unique solution. આ જે સમીકરણ આપ્યા છે એને સોલ્યુશન છે. તો આપણે આગળ કીધું કે સોલ્યુશન ક્યારે મળે, x ક્યારે મળે? જ્યારે ડિટર્મિનન્ટની વેલ્યુ નોન ઝીરો હોય તો. એટલે સૌથી પહેલું કામ આપણે શું કરવાનું? ડિટર્મિનન્ટ શોધવાનું. તો આ જે મેટ્રિક્સ આપ્યો છે, કયો મેટ્રિક્સ છે? તો xનો સહગુણક 1, yનો સહગુણક 1, 1, 1, પછી 3, 3, તો 3, 3, અને આનો ડિટર્મિનન્ટ શોધો તો 3 - 3 એટલે 0 થયો. હવે ડિટર્મિનન્ટની વેલ્યુ 0 થઈ, એનો અર્થ કે યુનિક સોલ્યુશન નથી. સો આન્સર આવશે નો.
સેકન્ડ છે ઇફ ધ લિનિયર ઇક્વેશન ઇન અ સિસ્ટમ વિથ 2 વેરિયેબલ રિપ્રેઝન્ટ પેરેલલ લાઇન ધેન ધ સિસ્ટમ હેઝ અ યુનિક સોલ્યુશન. પેરેલલ લાઇન હોય એનો અર્થ એવો થયો, બે લાઇન પેરેલલ હોય એનો અર્થ એવો થયો કે બંને લાઇન એકબીજાને ઇન્ટરસેક્ટ જ નહીં કરે. ઇન્ટરસેક્ટ નહીં કરે તો સોલ્યુશન નહીં હોય. એટલે ઇન્ટરસેક્ટ કરે તો જ એ સોલ્યુશન થાય. પેરેલલ લાઇનને સોલ્યુશન જ ના હોય. તો આપણને એવું કીધું છે કે પેરેલલ લાઇન ધેન ધ સિસ્ટમ હેઝ એ સોલ્યુશન. તો એ સ્ટેટમેન્ટ ખોટું છે. હવે પેરેલલ લાઇન હેઝ નો સોલ્યુશન. થર્ડ છે ધ સિસ્ટમ ઓફ લિનિયર ઇક્વેશન 4x - 6y + 1 = 0, ax - 3y = 0 does not have unique solution. If a equal to યુનિક સોલ્યુશન ના હોય એનો અર્થ કે એના ડિટર્મિનન્ટની વેલ્યુ 0 થાય. તો 4 - 6 a - 3 = 0 થાય. એટલે આ ડિટર્મિનન્ટનું સાદુરૂપ આપે 4 તારી 12 -, પ્લસ 6a = 0. દેટ મીન્સ 6a = 2. તો a બરાબર 2 લઈએ તો આપણને 0 મળે એટલે કે સિસ્ટમ હેઝ નો સોલ્યુશન. બરાબર છે. તો a બરાબર 2 માટે ધ સિસ્ટમ ઓફ લિનિયર ઇક્વેશન હેઝ નો સોલ્યુશન. અહીંયા આગળ a બરાબર 2 માટે ધીસ સિસ્ટમ ઓફ લિનિયર ઇક્વેશન હેઝ નો સોલ્યુશન. ઓકે. ધ સોલ્યુશન ઓફ સિસ્ટમ ઓફ લિનિયર ઇક્વેશન x = 0, 2y = 4 ઇઝ. તો x બરાબર 0 વેલ્યુ મળી ગઈ છે, એક્સની વેલ્યુ મળી ગઈ છે અને yની વેલ્યુ શું થશે 4/2. 4/2 એટલે 2. એટલે સોલ્યુશન શું થશે 0 અને 2. આ x છે અને આ y છે. ઓકે. હવે ધ મેટ્રિક્સ ઇક્વેશન રિપ્રેઝન્ટ ધ સિસ્ટમ ઓફ લિનિયર ઇક્વેશન. તો આ જે ઇક્વેશન છે જે મેં તમને અહીંયા કર્યું હતું, બતાવ્યું હતું, આ ઇક્વેશન એને તમે આવી રીતે લખ્યું હતું એ જ રીતે આપણે અહીંયા એને લખવાનું છે. તો આપણી પાસે ઇક્વેશન શું છે 2x + 4y - 3. 2x + 4y - 3 છે તેને આ બાજુ જશે એટલે +3 થશે. 5x + 2y = આ બાજુ જશે એટલે -2 થશે. 2 4 5 2 પછી xy ઊભા લખી નાખવાના = 3 અને -2. ઓકે. તો આવું ક્યાં આગળ આન્સરમાં છે જુઓ 2 4. તો આન્સર આવશે હવે 2 4 5 2 xy 3 અને -2. ઓકે. તો જે આ એક્ઝામ્પલ છે, આ જે એક્ઝામ્પલ કે જે આપણે એલિમિનેશનથી કર્યું હતું ત્યારે એક્સની કિંમત 2 આવી હતી અને વાયની કિંમત 3 આવી હતી. આ જ દાખલો આપણે મેટ્રિક્સની મદદથી કરીએ. જે દાખલો છે અહીંયા આગળ 3x + y = 9, 2x - 3y = -5 યુઝિંગ ધ મેટ્રિક્સ મેથડ. સૌથી પહેલાં તમારે આ ઇક્વેશન લખવાનું, એમાં પહેલાં x લખવાનો, y લખવાનો, પછી = કરીને કોન્સ્ટન્ટ ટર્મ બીજી બાજુ લખવાની, x વાળી ટર્મ લખવાની, y વાળી ટર્મ લખવાની, = કરીને કોન્સ્ટન્ટ ટર્મ આ બાજુ લખવાની. પછી એના મેટ્રિક્સ બનાવવાના. 3 અહીંયા છે 1, 2 -3. x અને y અનનોન છે ને તમારે કોલમમાં લખવાનું છે x y = 9 અને -5. તો આને તમે a કહેશો, આ x છે અને = આ b છે. તો લખવાનું વેર a = મેટ્રિક્સ x = આ કેપિટલ x છે, આ સ્મોલ xy અને b બરાબર આ લીધા. તો x બરાબર શું થશે તો આ a ઇન્વર્સ b. ઓકે. તો a ઇન્વર્સ શું છે વ્યસ્ત આપણે આગળ શીખી ગયા 1/(det of a * adjoint a. ડિટર્મિનન્ટની વેલ્યુ 0 ના થવી જોઈએ. તો આપણે સ્ટેપ 1ની અંદર આટલી વસ્તુ પહેલાં લખી નાખવાની. ઓકે. સ્ટેપ 2ની અંદર શું કરવાનું છે? હવે ડિટર્મિનન્ટ શોધવાનો છે. ડિટર્મિનન્ટ શોધીશું, એડજોઇન્ટ શોધીશું, બંનેનો ભાગાકાર કરીને ઇન્વર્સ શોધીશું. જે ઇન્વર્સ શોધ્યો છે અહીંયા લખી નાખીશું એટલે આપણને x મળી જશે. એટલે પહેલું કામ આપણે ડિટર્મિનન્ટ શોધવાનું કરીશું. તો ડિટર્મિનન્ટની અંદર લખવાનું, મેટ્રિક્સમાં નહીં. મેટ્રિક્સની વેલ્યુ ના મળે, ડિટર્મિનન્ટમાં લખવાનું. આ બંનેનો ગુણાકાર -9 માઇનસ આ બંનેનું મલ્ટિપ્લિકેશન -2. સો -11 0 નથી માટે a ઇન્વર્સ એક્ઝિસ્ટ. ધેરફોર ધ ગિવન ઇક્વેશન હેઝ સોલ્યુશન, યુનિક સોલ્યુશન. ઓકે. a ઇન્વર્સ મળશે અને તેથી આપેલા સમીકરણને ઉકેલ છે. એ સેકન્ડ સ્ટેપમાં કર્યું. હવે થર્ડ સ્ટેપમાં શું કરવાનું? એડજોઇન્ટ શોધવાનું. એડજોઇન્ટ શું થશે તો કે આ અહીંયા જશે, આ અહીંયા આવશે એટલે -3 અહીંયા જશે, 3 અહીંયા આવશે અને આની નિશાની બદલી નાખવાની -2 -1. એ એડજોઇન્ટ થઈ ગયો.
ઓકે, હવે એડજોઇન્ટ શોધી નાખ્યો, આ શોધી નાખ્યો. હવે એ ઇન્વર્સ, તો એ ચોથા સ્ટેપમાં એ ઇન્વર્સ શોધીશું. એ ઇન્વર્સ એટલે 1 ડિટર્મિનન્ટ ઓફ એ ઇન્ટુ એડજોઇન્ટ એ. ડિટર્મિનન્ટની વેલ્યુ 0 ના હોવી જોઈએ. વ્યાખ્યા લખી નાખી. ડિટર્મિનન્ટની વેલ્યુ જે શોધી છે અહીંયા મૂકી દીધી. એડજોઇન્ટ જે શોધ્યો છે અહીંયા મૂકી દીધા. હવે જો બધા માઇનસ છે, વધારે માઇનસ છે, તો બહાર માઇનસ છે એને અંદર લઈ લઈશું. એટલે 1/11 માઇનસ લેશો તો આ માઇનસ અને આ માઇનસ પ્લસ થઈ જશે, અને આ માઇનસ છે અહીંયા -3 થશે. ઓકે, તો આ એ ઇન્વર્સ શોધી કાઢ્યો. જે એ ઇન્વર્સ શોધી કાઢ્યો છે એને આપણે અહીંયા બી સાથે ગુણી નાખીએ એટલે એક્સ મળે. તો પાંચમા સ્ટેપમાં એક્સ શોધીશું. એક્સ ઇઝ ઇક્વલ ટુ એ ઇન્વર્સ બી. તો ઇન્વર્સ જે શોધેલો છે એ અહીંયા મૂકી દીધા. બી જે છે આપણે અહીંયા ડિફાઇન કર્યો છે અહીંયા લખી નાખ્યો. અને આ બંને મેટ્રિક્સનો ગુણાકાર કરીશું. પહેલી રો સાથે પહેલી કોલમ. 9 × 2 = 9 × 27 પ્લસ -5 એટલે કે -5, 27 -5. પછી બીજી રો પહેલી કોલમ. 9 × 2 = 18, માઇનસ અને માઇનસ પ્લસ થઈ જશે 15. 27 મી 5 જાય તો 22, 18 ને 15 33. તો આન્સર આવશે હવે આ 1/11 છે અંદર લઈ લઈ ગુણ્યા 1/11, 11 2 એટલે 2 અને આ 3 થશે. 33/11, 22/11 એટલે 2 અને 3 થશે. એટલે x બરાબર 2 અને y બરાબર 3 ઇઝ ધ સોલ્યુશન ઓફ ગિવન ઇક્વેશન. ઓકે, જે આપણે આગળ દાખલો કરેલો હતો એલિમિનેશનમાં, એમાં આપણને એક્સની કિંમત 2 અને વાયની કિંમત 3 મળતી હતી જ. તો આ મેથડ આપણી છે મેટ્રિક્સ મેથડથી. 5 સ્ટેપ એઝ ઇટ ઇઝ લખવાના. આ સ્ટેપમાં આ સ્ટેપ પહેલાં અને આ સ્ટેપ પછી એવું ચાલશે નહીં. એટલે સ્ટેપનો ક્રમ ખાસ યાદ રાખવાનો. બીજો એક્ઝામ્પલ જોઈએ. સોલ્વ ધ લિનિયર ઇક્વેશન આપેલું છે. તો પહેલાં એક્સ લખ્યો, પછી વાય લખ્યો ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ ટર્મ. પછી અહીંયા જો વાય પહેલાં છે પણ આપણે પહેલાં એક્સ લખ્યો એટલે -4x પહેલાં લખ્યો પ્લસ વાય ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ ટર્મ. 2 3 -4 1. એક્સ વાયને ઊભા કોલમમાં લખ્યા, 1 અને 2 અહીંયા લખ્યા. અને એ કીધો અને એક્સ કીધો અને બી કીધો. વેર એ જેને કીધું એ લખવાનું, એક્સ કોને કીધું એ લખવાનું, બી કોને કીધો એ લખવાનું. એક્સ બરાબર એ ઇન્વર્સ બી, તો એ ઇન્વર્સની વ્યાખ્યા લખી નાખવાની કે 1 ડિટર્મિનન્ટ ઓફ એ ઇન્ટુ એડજોઇન્ટ એ. ડિટર્મિનન્ટ નોટ ઇક્વલ ટુ 0. ઓકે, પહેલો સ્ટેપ. બીજા સ્ટેપમાં ડિટર્મિનન્ટ શોધી કાઢીએ. બંનેનો ગુણાકાર માઇનસ આ બંનેનો ગુણાકાર -12. So 2 + 12 14 not equal to 0. A inverse exists, therefore the given equation has unique solution. આ કમ્પલસરી લખવાનું. જો તમે આ નહીં લખો તો માર્ક્સ અડધો કપાઈ જશે. થર્ડ સ્ટેપની અંદર હવે એડજોઇન્ટ શોધીએ. એડજોઇન્ટ કેવી રીતે થશે? આ ટર્મ અહીંયા જશે, આ ટર્મ અહીંયા આવશે અને આની સાઇન બદલાઈ ગઈ. ઓકે, આ ત્રીજો સ્ટેપ. ચોથા સ્ટેપમાં એ ઇન્વર્સ શોધી કાઢીએ. એટલે વેલ્યુ ખાલી મૂકી દીધી. પાંચમા સ્ટેપમાં એક્સ બરાબર એ ઇન્વર્સ બી, XY 1/40. આ બંનેનો ગુણાકાર પહેલી રો સાથે પહેલી કોલમ. 1 - 6 4 + 4. સો -5/8. સો -5/14 અને 8/14. એટલે x બરાબર -5/40, y બરાબર 8/40. અહીંયા છેદ ઉડે છે તો ઉડાડી દેવાનો. એટલે કે 4/7 ઇઝ ધ સોલ્યુશન ઓફ ગિવન ઇક્વેશન. ઓકે, ચલો આ એક્ઝામ્પલ ખાસ ધ્યાન રાખો. 3/x + 2/y = 2. 1/x - 1/y + 6 ઇઝ ઇક્વલ ટુ આ ઇક્વેશન છે. 3x + 2y + 2 = 0. તો 1/xની જગ્યાએ a મૂકીએ અને 1/yની જગ્યાએ b મૂકીએ તો 3a + 2b. અને આ ટર્મને આ બાજુ લઈ જઈએ -2. એટલે આ સમીકરણ થશે. એ જ રીતે 1/x = a મૂકીએ તો a - 4b. 1/yની જગ્યાએ b લખીએ અને આ 6ને આ બાજુ લઈ જઈએ તો -6. તો આપણી પાસે હવે આ બે ઇક્વેશન થયા. બરાબર, તો એમાં 3 2 અહીંયા 1 છે, 1 અને -4. હવે અહીંયા એ અને બીમાં સમીકરણ છે તો આપણે કોલમમાં એ બી લખવાના. ઇઝ ઇક્વલ ટુ -2 - 6. બરાબર, તો આને એ કહીશું. આ આપણો એક્સ થયો અને આ આપણો બી થયો. વેર એ આ મેટ્રિક્સ બી કોને કીધો છે? એ બીને. અને બી કોને કીધો છે? -2 - 6.
Okay, so x is equal to A inverse B, where A inverse equal to adjoint A upon determinant of A, determinant not equal to 0. પહેલા determinant step સેકન્ડમાં જોઈએ. -14 આવે છે, આ બંનેનો ગુણાકાર, -12 -2 -40 નોટ ઇક્વલ ટુ 0 એક્ઝિસ્ટ, ઇક્વેશન એ સોલ્યુશન. એડજોઇન્ટ શોધીએ, આ અહીંયા લખીશું, આ બંનેની સાઇન બદલી નાખીશું. સ્ટેપ 4માં ઇન્વર્સ શોધીએ, વેલ્યુ મૂકી દીધી, આ વધારે માઇનસ છે એટલે ખાલી એકલી માઇનસ સાઇનને અંદર લઈ જઈએ. સો એ ઇન્વર્સ શું થશે? 1/40, 4, 2, 1 -3. ફિફ્થ સ્ટેપમાં એક્સ ઇઝ ઇક્વલ ટુ એ ઇન્વર્સ બી. એક્સ એટલે એ બી બરાબર 1/40, એ લખ્યો, બી લખ્યો, એ ઇન્વર્સ લખ્યો અને બી લખી નાખ્યો. હવે બંનેનો ગુણાકાર કરીએ. પહેલી રો સાથે પહેલી કોલમ, -8 -12. પછી બીજી રો પહેલી કોલમ, -2 +18 -20 +16. સો આવશે -20/14, 16/14. છેદ ઉડાડીએ તો 10/7 આવશે અને અહીંયા આગળ 8/7, ઉપર -10/7. તો એની વેલ્યુ -10/7 થઈ અને બીની વેલ્યુ 8/7 થઈ. હવે એ આપણે કોના માટે ધારેલા છે? તો કે એ બરાબર 1/x લીધા છે. ઓકે, એ બરાબર 1/x છે. તો અહીંયા આગળ એની જગ્યાએ 1/x લખીએ, -10/7. તો x બરાબર શું થશે? અને ઉલટાઈ નાખીએ તો 7 ઉપર જશે, 10 નીચે આવશે, એટલે x બરાબર -7/10. એ જ રીતે બીની કિંમત 8/7 આવી છે, પણ બી એટલે આપણે 1/y ધાર્યા છે, તો આ 7 ઉપર જશે અને 8 નીચે આવશે, એટલે y બરાબર શું આન્સર થશે? 7/8. તો આ સોલ્યુશન છે, ઇઝ ધ સોલ્યુશન ઓફ ગિવન ઇક્વેશન. ઓકે, એક્ઝામ્પલ નંબર 4 જે છે એ જુઓ. 2x + 3y = 6xy છે. હવે બધાને હું xy વડે ડિવાઈડ કરી નાખું, એટલે 2x/xy + 3y/xy ઇઝ ઇક્વલ ટુ 6xy/xy, એટલે xy ઉડી જશે અને અહીંયા x ઉડશે, એટલે 2/y + 3/x ઇઝ ઇક્વલ ટુ 6. હવે આગળના એક્ઝામ્પલમાં જેવી રીતે કર્યું હતું તેવી જ રીતે 1/x બરાબર એ લખીશું, 1/y બરાબર બી લખીશું. તો આ 1/y બરાબર બી છે, એટલે ઇક્વેશન શું બનશે? 2b + 3 1/xની જગ્યાએ એ મૂક્યા ઇક્વલ ટુ 6. એટલે આ એ પહેલાં લખીએ, 3a + 2b = 6. આ આપણે સમીકરણ યાદ રાખવાનું. ઓકે, બીજું જે સમીકરણ આપ્યું છે આપણે શું છે? x - y = xy. તો બધાને xy વડે ડિવાઈડ કરી નાખીએ. xના છેદમાં xy - y અપના છેદમાં xy ઇઝ ઇક્વલ ટુ xyના છેદમાં xy, એટલે 1 થઈ જશે. x ઉડી જશે, એટલે 1/y - 1/x ઇઝ ઇક્વલ ટુ 1. 1/yની જગ્યાએ આપણે બી લખીશું, 1/xની જગ્યાએ એ લખીશું, એટલે b - a = 1. પણ આપણે તો પહેલાં એ લખવાનું છે, એટલે -a + b = 1. તો આ બીજું સમીકરણ થયું. એટલે હવે આ બે સમીકરણ આપણે લખવાનું, તો 3, 2, -1, 1. 3, 2, -1, 1. એ બીને આપણે કોલમમાં લખીશું અને અહીંયા છે 6 અને 1. તો અહીંયા 6 અને 1 લખી નાખ્યા. ઓકે, ચલો આને આપણે એ કીધો, અને x કીધો અને b કીધા. વેર એ જેને કીધો છે એ લખ્યું, x જેને કીધું છે એ લખ્યું અને b જેને કીધું છે એ લખ્યું. સો x બરાબર શું થશે? a ઇન્વર્સ b. a ઇન્વર્સની વ્યાખ્યા શું છે? તો એડજોઇન્ટ એ અપર ડિટર્મિનન્ટ ઓફ એ, ડિટર્મિનન્ટ નોટ ઇક્વલ ટુ 0. સ્ટેપ 2માં શું કરવાનું? પહેલું કામ ડિટર્મિનન્ટ શોધવાનું. ડિટર્મિનન્ટ 5 આવ્યો છે, 0 નથી, એ ઇન્વર્સ એક્ઝિસ્ટ, ગિવન ઇક્વેશન એ સોલ્યુશન. પછી સ્ટેપ 3માં શું કરીશું? એડજોઇન્ટ શોધીશું. આ અહીંયા જશે, આ અહીંયા જશે, એટલે 1, 3. આની સાઇન બદલી નાખીશું, 1 અને -2. ઓકે, ચોથા સ્ટેપમાં એ ઇન્વર્સ. એ ઇન્વર્સ એટલે આમાં મૂકી દેવાનું, આ એડજોઇન્ટ લખ્યો અને ડિટર્મિનન્ટની વેલ્યુ જે શોધી છે એ અહીંયા લખી નાખી. પાંચમા સ્ટેપમાં x ઇઝ ઇક્વલ ટુ a ઇન્વર્સ b. x એટલે a b, 1/5 a ઇન્વર્સ અને b લખી નાખીએ. ગુણાકાર કરીશું, પહેલી સાથે પહેલી, એટલે અહીંયા આગળ 1ની સાથે 6, 6 -2. ઓકે, પછી પહેલા સાથે 6, 6 + 3. ઓકે, 6 - 2 4, 6 + 3 9. સો આન્સર આવશે 4/5 અને 9/5.
5. સો એ બરાબર 4/5 થયો, પણ એ એટલે આપણે 1/x કીધા છે, 4/5. તો x શું થશે? 5/4. એ જ રીતે બી બરાબર વેલ્યુ શું આવશે? 9/5. તો 1/y ઇઝ ઇક્વલ ટુ 9/5 થયા, તો y બરાબર શું થશે? 5/9. સો ધીસ ઇઝ ધ સોલ્યુશન ઓફ ગિવન ઇક્વેશન. ઓકે, ચલો solve the system of linear equation x plus y equal to 0, x minus y equal to 0 using the matrices and show its geometrical interpretation using GeoGebra. ઓકે, તો પહેલાં તો આપણે જે સોલ્વ કરવાનું છે એ રીતે સોલ્વ કરી નાખીએ. x minus y equal to 0, x plus y equal to 0, x minus y equal to 0. બરાબર છે? 1 1 1 minus 1. પછી એક્સ વાયને ઊભા લખ્યા અને આ 0 0 છે, તો અહીંયા 0 0. એ એક્સ ઇઝ ઇક્વલ ટુ બી. એ કોને કીધા? કેપિટલ એક્સ કોને કીધો અને બી કોને કીધા એ લખી નાખ્યા. એટલે એક્સ બરાબર એ ઇન્વર્સ બી, વેર એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ એડજોઇન્ટ એ અપર ડિટર્મિનન્ટ ઓફ એ, ડિટર્મિનન્ટ નોટ ઇક્વલ ટુ 0. ઓકે, સ્ટેપ 2માં પહેલાં ડિટર્મિનન્ટ શોધીએ. -2 નોટ ઇક્વલ ટુ 0, ધેરફોર એ ઇન્વર્સ એક્ઝિસ્ટ, ધ ગિવન ઇક્વેશન એઝ સોલ્યુશન. સ્ટેપ 3ની અંદર એડજોઇન્ટ શોધીએ, અને અહીંયા લઈ જઈશું અને લઈ જઈશું અને આની સાઇન બદલી નાખીશું. સ્ટેપ 4ની અંદર એ ઇન્વર્સ બરાબર 1 ડિટર્મિનન્ટ ઓફ ઇન્ટુ એડજોઇન્ટ. હવે અહીંયા -2 છે, તો આમાં વધારે માઇનસ છે, તો એકલી માઇનસ સાઇન અંદર લઈ જઈએ, તો 1/2 1 1 1 -1. ઓકે, સ્ટેપ 5ની અંદર x ઇઝ ઇક્વલ ટુ એ ઇન્વર્સ બી, તો 1/2. હવે આની સાથે કોઈ પણ ગુણાશે તો 0 થશે, એટલે એનો કેવો થયો કે x બરાબર ઇઝ 0 અને y બરાબર 0 ઇઝ ધ સોલ્યુશન ઓફ ગિવન ઇક્વેશન. હવે આને જીઓજીબ્રામાંથી આપણને શોધવાનું કહે છે. બરાબર છે? તો તમે આ જે ઇક્વેશન છે x પ્લસ વાય ઇક્વલ ટુ 0, x માઇનસ વાય ઇક્વલ ટુ 0, એ જીઓજીબ્રાની જે વેબસાઇટ છે URLમાં તમારે એન્ટર મારવાનું છે. ફોર એક્ઝામ્પલ અહીંયા પીસી ઉપર જઈએ આપણે. ઓકે, તો અહીંયા આગળ તમારે જીઓજીબ્રા ટાઈપ કરવાનું. જીઓજીબ્રા ટાઈપ કરશો અને એન્ટર મારશો એટલે જીઓજીબ્રા ઓપન થશે. ઓકે, એમાં સ્ટાર્ટ કેલ્ક્યુલેટર. અહીંયા આગળ તમને ગ્રાફ પેપર મળશે. ઓકે, અહીંયા આગળ તમારે લખવાનું છે. આપણે દાખલા કે જે પહેલો એક્ઝામ્પલ ગણેલો હતો, બધાને યાદ હોય તો એ જ એક્ઝામ્પલ આપણે અહીંયા લખીએ. આ જે એક્ઝામ્પલ હતો 3x + y = 9, તો અહીંયા આગળ તમારે લખવાનું છે 3x + y = 9. એક સમીકરણ થયું. તો આપણને 3x + y = 9નો અહીંયા ગ્રાફ મળશે. આઈ હોપ કે તમને ગ્રાફ બધાને દેખાય છે. ઓકે, બરાબર છે. એના પછી બીજું ઇક્વેશન આપણે ધારો કે ઇક્વેશન લખીએ છીએ, અહીંયા આગળ ઇનપુટ કરીએ છીએ. કયું હતું? 2x - 3y = -5. બરાબર છે? તો એનું ઇક્વેશન છે. તો અહીં જે ઇન્ટરસેક્ટ પોઈન્ટ થાય છે, જે તમે જુઓ છો કે બે લાઈન ક્યાં છેદે છે, તો કયા પોઈન્ટમાં છેદે છે? ઓકે, તો એ પોઈન્ટ કયું દેખાયું છે? ઇન્ટરસેક્ટ 2 અને 3 એવો મેસેજ આવી ગયો. એનો અર્થ કે એક્સની વેલ્યુ 2 થઈને વાયની વેલ્યુ 3 થઈ. તો આવી રીતે તમે કોઈ પણ ઇક્વેશન તમે અહીંયા આપી શકો. ફોર એક્ઝામ્પલ હું અહીંયા એક ઇક્વેશન લખું છું, છેલ્લું જે જીઓજીબ્રામાં આપણે બતાવ્યું હતું તે, કે x + y = 0. ઓકે, અને બીજું ઇક્વેશન આવે છે, જો x + y = 0, xy = 1, અને બીજું ઇક્વેશન આપણે લખીએ x - y = 0. તો જુઓ x + y અને x - y છે, બંને 0માં ઇન્ટરસેક્ટ થાય છે. આ લાઈન છે, મારો જે હાથ બતાવે છે ત્યાં. તમે આ બે ઇક્વેશન એવું હોય તો રિમૂવ કરી નાખો, ડિલીટ કરી નાખો, એટલે તમને જે ગ્રાફ દેખાશે. જુઓ અહીંયા બીજું ઇક્વેશન આપણે એડ કરીએ, x + y = 0. જો 0 0માં ઇન્ટરસેક્ટ થાય છે. તો આ પોઈન્ટ કયું થયું આપણું? 0 0 દેખાય છે. 0 0
ઇઝન્ટ એટલે આ એક્સની કિંમત આપણને 0 મળી હતી અને વાયની કિંમત આપણને 0 મળી હતી. તો આ જોમેટ્રિકલ રિપ્રેઝન્ટેશન છે. થેન્ક યુ.